જય શ્રી કૃષ્ણ. ચાલો આજે આપણે જાણીશું નખની રચના એટલે કે નેલ સ્ટ્રક્ચર વિશે અને એના શેપ. હાથ અને નખની સારસંભાળ કરતી વખતે અથવા મેનિક્યોર પેડિક્યોર કરતી વખતે તેમજ નેલ આર્ટ કરતી વખતે તમે જે મુખ્ય રચના સાથે કામ કરશો તે નખ છે. તે એક પારદર્શક પ્લેટ છે જે આંગળીઓ, અંગૂઠા અને નખના સ્તરને સુરક્ષિત કરે છે. તે ત્વચાનો એક ઉપાય છે. નખના વિવિધ ભાગોને જાણવું મહત્ત્વપૂર્ણ છે. નખની રચનાનું જ્ઞાન તમને નખની સ્થિતિ ઓળખવામાં સક્ષમ બનાવે છે. તમારે નખ સ્વસ્થ છે કે નહીં તે ઓળખવાની જરૂરી પડશે. તમારે એ પણ જાણવું જરૂરી છે કે નખનો કયો ભાગ નખના વિકાસ, રક્ષણ, આકાર અને કદ માટે જવાબદાર છે. આ જ્ઞાન તમને હાથ અને નખની સારસંભાળ કરતી વખતે નખને થતા નુકસાનને રોકવામાં મદદ કરશે. નખનું ટેકનિકલી નામ ઓનિક્સ છે. તો ચાલો હવે આપણે જાણીશું નખની રચનામાં સામેલ વિવિધ ભાગો વિશે વિસ્તૃત જાણકારી મેળવીશું. નખમાં કયા કયા પ્રકારની રચના કરવામાં આવી છે તેની પૂરેપૂરી જાણકારી હું તમને આપીશ. નખની અંદર શું હોય છે? હાઇપોનિચિયમ, નેલ ગ્રોથ, નેલ વોલ, નેલ બેડ, મેટ્રિક્સ, ફ્રી એજ, નેલ પ્લેટ, લુનુલા અને ક્યુટિકલ્સ અને મેટલ. આ બધા નખની રચનામાં સામેલ છે. તો હવે આપણે જોઈશું નખની રચનામાં સામેલ. એમાં પહેલા નંબર ઉપર આવશે હાઇપોનિચિયમ. ચલો, હાઇપોનિચિયમ એ નેલ પ્લેટ અને આંગળીઓના ટેરવા વચ્ચેનો વિસ્તાર છે. આ નખની ફ્રી એજ અને આંગળીના ટેરવાની ત્વચા વચ્ચેનું જોડાણ છે જે વોટરપ્રૂફ અવરોધ પણ પૂરો પાડે છે. એ હતું આપણું નેલ રચનાનું પહેલું કે જે હાઇપોનિચિયમ છે. બરાબર. ચલો પછી આપણે સેકન્ડ નંબર ઉપર છે નેલ ગ્રૂવ. નેલ ગ્રૂવ નખની બંને બાજુનો ખાંચો છે જે બંને બાજુએ એક પ્રકારનો ટ્રેક બનાવે છે જેની સાથે નખ વધતા જઈને આગળ ખસે છે. એને આપણે નેલ ગ્રૂવ કહી શકીએ છીએ. ચલો પછી આપણે વાત કરીશું નેલ વોલની, જે ત્રીજા નંબર ઉપર છે. નેલ વોલ એટલે કે નેલ વોલ અથવા નખની દિવાલ ત્વચાના સ્તરોની બનેલી હોય છે જે નખના કિનારાઓને ઓવરલેપ કરે છે તેમજ નખને રક્ષણ આપવાનું પૂરું પાડે છે. ત્યારબાદ આપણે આવીશું 4 નંબર પર નેલ બેડ. નેલ બેડ ત્વચાનો એક ભાગ છે જેમાંથી નખ આગળ અલગ પડે છે અને આંગળીઓના ભાગ ઉપર નેલ પ્લેટ રહેલી હોય છે. નેલ બેડમાં રક્તવાહિનીઓ આવેલી હોય છે જે વૃદ્ધિ માટે પોષણ પૂરું પાડે છે અને આમાં ચેતાતંતુઓ પણ હોય છે. ત્યારબાદ આપણે જોઈશું મેટ્રિક્સ. મેટ્રિક્સમાં નવા કોષો રચાય છે અને તેઓ આગળ વધે છે અને આગળ નેલ બેડ પર જઈને ફ્રી એજ બનાવતા જઈને સખત બને છે. તેમાં ચેતા, લસિકા અને રક્તવાહિનીઓ હોય છે જે નખને પોષણ આપે છે અને આમાંથી બીજા નવા કોષો પણ રચાય છે જે વધે છે અને નખને સખત બનાવે છે. મેટ્રિક્સને થતું નુકસાન એ નખના વિકાસને પણ અસર કરે છે. ત્યારબાદ જોઈશું આપણે આગળ ફ્રી એજ. ફ્રી એજ અથવા તો એને મુક્ત ધાર પણ કહી શકાય છે. ફ્રી એજ અથવા મુક્ત ધાર એ નેલ પ્લેટનો એક ભાગ છે જે આંગળીઓ કે અંગૂઠાની ટોચ સુધી પહોંચે છે અને નખના આ ભાગને ફાઇલ કરીને ઇચ્છિત આકાર પણ આપી શકાય છે. ત્યારબાદ આવશે નેલ પ્લેટ. નેલ પ્લેટ એટલે કે નેલ પ્લેટ શેનો બનેલો હોય છે? તો કે નેલ પ્લેટ કેરાટીનથી બનેલો હોય છે અને એ અર્ધ પારદર્શક હોય છે જે એકસાથે જોડાયેલા કોષોથી બનેલો હોય છે. આ નખનો દ્રવ્યમાન ભાગ હોય છે જે નેલ બેડ પર હોય છે. નેલ પ્લેટ નખના મૂળથી ત્યારબાદ આપણે જોઈશું સુધી વિસ્તરેલી હોય છે. ક્યારેક ઘસારા તેમજ કઠોર રસાયણને કારણે નેલ પ્લેટ સુકાઈ જાય છે. ત્યારબાદ આપણે જોઈશું લુનુલા. ચલો, લ્યુનુલાને નખના પાયા પર સ્થિત અર્ધચંદ્રાકાર તરીકે જોવામાં આવે છે. આ પ્રકારના પરિવર્તનને કારણે જ લ્યુનુલા થાય છે એટલે કે આ કારણે જ થાય છે. તેને આપણે લ્યુનુલા તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આપણે જોઈશું ક્યુટિકલ્સ. ક્યુટિકલ્સ એટલે એપોનિચિયમ. ક્યુટિકલ્સ નખના પાયા પરની ત્વચાને ઓવરલેપ કરે છે. પાણી અને રસાયણોની વધુ પડતા સંપર્કમાં આવવાથી અને કુદરતી ઉદ્ધત્વ પ્રક્રિયાને કારણે પણ ક્યુટિકલ સુકાઈ જાય છે. મેનિક્યોર પેડિક્યોરિસ્ટ
ક્યુટિકલ સારી રીતે કન્ડિશનનું કરે છે. તેની ખાતરી કરવા માટે ખાસ ધ્યાન આપે છે. આમ કરીને તેઓ મેટ્રિક્સના ચેપને પણ અટકાવી શકે છે. અને લાસ્ટમાં જે છે આપણું એ મેટલી એટલે કે આવરણના નખની રચના. મેટલ એક રાસાયણિક તત્વ હોઈ શકે છે, જેમ કે આયર્ન, સ્ટેનલેસ સ્ટીલ જેવા એલોય. બરાબર, આ હતું આપણું નખની રચના અને તેના આકારો. હવે આપણે જોયું નખની રચનાના આકારો, જે આપણને નખના રચના એટલે કે નેલ સ્ટ્રક્ચર વિશે પૂરેપૂરી જાણકારી મેળવી. બરાબર, આનાથી આપણને નેલ્સના રોગો, નેલ્સમાં થતી બીમારીઓ વિશે પણ જાણવા મળે છે. નખને રંગવાથી કે નખ પર કલર કરવાથી કે નેલ આર્ટ કરવાથી આપણને ખ્યાલ આવશે કે નખની રચના કેવી છે. બરાબર, આજે આપણે પૂરેપૂરી માહિતી મેળવી લીધી છે કે નખનું સ્ટ્રક્ચર કેવું છે અને એને આપણે કેવી રીતના સારું કરી શકાય છે. અને એની અંદર નખના શેપ પણ આપેલા છે. બરાબર, ચલો આજે આપણે સરસ નખની રચના વિશે જોયું. થેન્ક યુ.